લોકોનો સવાલ હોય છે કે મશરૂમ આપણા બેગમાંથી કેવી રીતે બહાર આવશે? શું બેગ ફાડીને બહાર આવશે કે પછી કંઈક નવીન રીતે બહાર આવશે? તો આજે હું તમને દેખાડું કે મશરૂમ કેવી રીતે એક થેલીમાંથી બહાર નીકળે છે. જુઓ તમે, આવા સરસ મજાના નાના નાના ઝુંડમાં બહાર નીકળે છે. આ અહીંયા કને આપણે કટ મારેલ છે, આ જોઈ શકો છો, આ કટ છે, એમાંથી બહાર નીકળે છે અને ત્યાર પછી આટલા મોટા થઈ જાય છે. આની નીચે કટ મારેલો છે, ત્યાંથી બહાર નીકળી રહ્યા છે ને ત્યારબાદ આવી રીતે જબરજસ્ત આમ સુંદર દેખાય એવી રીતે મસ્ત મજાના બહાર નીકળે છે. જો ને આપણે આને ખાઈ શકીએ, હમણાં આપણે તોડીને ખાઈ શકીએ એમ છે પોઝિશન આની. અને આ જોઈ શકો છો, આને આપણે એમને એમ રાખી દઈને હાર્વેસ્ટ ના કરીને ત્યારબાદ તે આવી રીતે થઈ જાય. હવે સમજી લો, આ વસ્તુ આ લગભગ આજ સવારે આવ્યું નીકળ્યું હશે તો 3-4 દિવસમાં મસ્ત મજાનું આવું મોટું થઈ જશે અને આપણે હાર્વેસ્ટ કરી શકશું. હવે આ જોઈ શકો છો, આને આપણે હાર્વેસ્ટ કરી શકશું. તો આવી રીતે આપણા મશરૂમ બહાર નીકળે છે, જોઈ શકો છો. આ જોયા પછી તમારો મારા ખ્યાલથી ડાઉટ ક્લિયર થઈ ગયો હશે અને આના લગતી બીજા કાંઈ ડાઉટ પણ હોય તો મને કમેન્ટમાં કહેજો, તો આપણે 100% એનો જવાબ આપશું.